અમદાવાદ આ શહેરનું નામ સાંભળતા જ એની પોળો યાદ આવે ખરું ને? આ પોળો એટલે ખાલી ઘર નથી, એ તો આ શહેરના ધબકારા છે. એક એવું સામાજિક માળખું જ્યાં પેઢીઓથી લોકો એકસાથે એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. તમે જુઓ તો ખરા, આ લાકડાની કોતરણીવાળા એકબીજાને અડીને ઊભેલા મકાનો, આ જે પણ શહેરની શાન છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સુંદર દેખાતા ઘરોની દિવાલો પાછળ શું છુપાયેલું હશે? શું આ ખાલી લાકડું, ઈંટ અને ચૂનો જ છે? કે પછી આ દિવાલો એવા રહસ્ય દબાવીને બેઠી છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ? અને એ રહસ્ય છે એક આખી છુપી દુનિયા. હા, તમે બરાબર સાંભળ્યું. આ જ ઘરોની અંદર, નીચે અને છત પર ફેલાયેલું એક ગુપ્ત રસ્તાઓનું નેટવર્ક. એક એવી સિસ્ટમ જે સૌની નજર સામે હતી પણ કોઈને દેખાતી નહોતી. તો ચાલો, આજે આપણે આ અદ્ભુત વાસ્તુકળાની ઊંડાઈમાં ઉતરીએ અને અમદાવાદની પોળના એક ગુપ્ત વિશ્વને જાણીએ જે તેની બાહ્ય સુંદરતા પાછળ સદીઓથી છુપાયેલું પડ્યું છે. પણ એક મિનિટ, સૌથી મોટો સવાલ તો એ છે કે આટલું મોટું અને જટિલ ગુપ્ત નેટવર્ક બનાવવાની જરૂર જ કેમ પડી? એવી તો કઈ પરિસ્થિતિ હશે જેણે લોકોને પોતાના જ ઘરોમાં આવા છુપા રસ્તાઓ બનાવવા માટે મજબૂર કર્યા? આનો જવાબ છે ને એ ઇતિહાસમાં છુપાયેલો છે. જો 1411માં શહેર તો સ્થપાયું, પણ એ પછીનો આખો યુગ રાજકીય અસ્થિરતાનો હતો. સતત આક્રમણો, લૂંટફાટ, આ બધાને કારણે પોતાનું રક્ષણ કરવું એ લોકોની રોજિંદી જરૂરિયાત બની ગઈ. અને પછી આવ્યો અંગ્રેજોનો સમય, જ્યારે આ જ પોળો આઝાદીના લડવૈયાઓ માટે છુપાવાનું સૌથી સુરક્ષિત ઠેકાણું બની. આ દરેક સમયે છુપાવાની અને બચવાની જરૂરિયાતમાંથી જ આ અનોખી રચનાનો જન્મ થયો. તો આ જરૂરિયાતોને આપણે 3 મુખ્ય કારણોમાં સમજી શકીએ. પહેલું, બહારના હુમલાખોરોથી આખી પોળનું રક્ષણ કરવું. બીજું, બ્રિટિશ પોલીસના દરોડા પડે ત્યારે ક્રાંતિકારીઓને આંખના પલકારામાં ગાયબ કરી દેવા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, કોઈપણ આફતના સમયે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને શેરીમાં પગ મૂક્યા વગર જ એક ઘરમાંથી બીજા સુરક્ષિત ઘરમાં પહોંચાડવા. આ માત્ર સેફટી નહોતી, આ સામાજિક એકતાનું જબરદસ્ત ઉદાહરણ હતું. તો હવે એ જોઈએ કે આખરે આ નેટવર્ક કામ કેવી રીતે કરતું હતું. કારણ કે આ કોઈ સાદા રસ્તા ન હતા, પણ એ સમયની એન્જિનિયરિંગ અને કોઠાસૂઝનો એક અદ્ભુત નમૂનો હતો. આ નેટવર્કનું પહેલું લેયર હતું જમીનની નીચે, ભોંયરા. કહેવામાં તો આ ભોંયરા અનાજ ભરવા માટે હતા, પણ એનો અસલી ઉપયોગ લોકોને છુપાવવા માટે થતો. અને સૌથી રોમાંચક વાત તો એ છે કે ઘણા ઘરોના ભોંયરા અંદર સાંકડી સુરંગોથી જોડાયેલા હતા, જે એક આખું અંડરગ્રાઉન્ડ નેટવર્ક બનાવતા. બીજું લેયર હતું ઘરોની દિવાલોની અંદર. જરા વિચારો તો, એક મોટો કબાટ ખસેડો અને પાછળ એક દરવાજો ખુલે, જે સીધો તમને પાડોશીના ઘરમાં લઈ જાય. આ હતા ગુપ્ત દરવાજા. દાદરા નીચે કે દિવાલમાં એવી રીતે બનાવેલા કે કોઈને શક પણ ન જાય. આનાથી કોઈ પણ વ્યક્તિ એક ઘરમાં ઘૂસીને બીજા કોઈ ઘરમાંથી બહાર નીકળી શકતું અને શોધવાવાળા બસ જોતા જ રહી જાય. અને ત્રીજું અને સૌથી ઉપરનું લેયર હતું અગાશીઓનું. પોળના બધા જ ઘરોની છત એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હતી કે એ એક લાંબો, સળંગ રસ્તો બની જતી. નીચે શેરીમાં ગમે તેટલો ખતરો હોય, લોકો છત પરથી જ આખી પોળ પાર કરી અને સુરક્ષિત જગ્યાએ પહોંચી શકતા. એક રીતે કહીએ તો આ એક સિક્રેટ રૂફટોપ હાઈવે હતો, જેની ખબર ફક્ત ત્યાંના રહેવાસીઓને જ હતી. પણ આ આખી સિસ્ટમનો સૌથી બુદ્ધિશાળી ભાગ તો એ હતો જેણે પાણી જેવી જીવન જરૂરી વસ્તુને સુરક્ષા સાથે જોડી દીધી હતી. જો દરેક ઘરની નીચે ટાંકો હોય, એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની અંડરગ્રાઉન્ડ ટાંકી. આ તો એનો ઓફિશિયલ ઉપયોગ હતો. પણ એ જ ટાંકાની રચનામાં બરાબર એની બાજુમાં એક ગુપ્ત, સૂકો ઓરડો બનાવવામાં આવતો. આ ઓરડામાં કિંમતી દસ્તાવેજો, ઘરેણાં અને બીજો ખજાનો છુપાવવામાં આવતો. મતલબ પાણી જેવી જીવન જરૂરિયાતની સાથે જ સુરક્ષાની આટલી અદ્ભુત વ્યવસ્થા ખરેખર અકલ્પનીય છે. એટલે સમજાય છે ને, આ ગુપ્ત રસ્તાઓ ખાલી પથ્થર અને ઈંટોની રચના નથી. એ તો એ સમયના સમાજ, એમના મૂલ્યો અને એમની અતૂટ એકતાની વાર્તા કહે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ આખું નેટવર્ક કોઈ એક વ્યક્તિ કે પરિવાર માટે નહોતું. એ આખા સમુદાયની સુરક્ષા માટે હતું. પાડોશીના ઘરનો દરવાજો પોતાના ઘરના દરવાજા જેટલો જ સુરક્ષિત હતો.
આ રસ્તાઓ એ લોકોની સામૂહિક ચેતના અને એકતાનું જીવંત પ્રતીક છે. એ સાબિત કરે છે કે સાચી સુરક્ષા હથિયારોથી નહીં પણ એકબીજા પરના વિશ્વાસ અને સહકારથી આવે છે. આજે ભલે આમાંથી મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હોય પણ એ આપણને એક સવાલ જરૂર પૂછે છે. આજના આધુનિક શહેરો અને એપાર્ટમેન્ટ્સ જ્યાં આપણને બાજુના ફ્લેટમાં કોણ રહે છે એની પણ ખબર નથી હોતી, એ લોકો પોળની આ સામુદાયિક ભાવના અને એકતાના વારસામાંથી શું શીખી શકે છે? આ માત્ર ઇતિહાસ નથી, આપણા ભવિષ્ય માટેનો એક મોટો બોધપાઠ છે.